અમદાવાદના શ્યામલ 4 રસ્તા નજીક એક કોમ્પ્લેક્સમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો। આગની આ ઘટનામાં બહાર પાર્ક કરેલા વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા। ફાયર વિભાગની ટીમ જાણકારી મળતા ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ ઉપર કંટ્રોલ મેળવવાની કામગીરી હાથ ધરી દીધી છે। મોટા ભાગે આગ ઉપર કાબુ મેળવી પણ લેવામાં આવ્યો છે। જો કે આગ લાગવા પાછળનું કારણ હજુ અકબંધ છે, પરંતુ સ્થાનિક લોકોનું કહેવું છે કે એસીના કમ્પ્રેસરમાં આગ લાગી અને ત્યારબાદ આગ 5 માળ સુધી ફેલાઈ ગઈ હતી। અત્યારે આગ ઉપર કાબુ મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે। ત્યારે આ ઘટના પર વધુ વિગતો મેળવીએ અમારા સંવાદદાતા આયુષી યાજ્ઞિક પાસેથી। આયુષ, તમે ઘટના સ્થળે છો, અત્યારે ત્યાં શું પરિસ્થિતિ છે અને આગ લાગવા પાછળનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું છે? દીપાલી, શ્યામલ 4 રસ્તા પાસે આવેલી આ કમર્શિયલ બિલ્ડિંગ છે, તેની અંદર આ ભીષણ આગનો બનાવ છે તે સામે આવ્યો હતો। ઓફિસ અર્સ દરમિયાન, એટલે કે સવારે લોકો ઓફિસ આવે ને તરત જ આ પ્રકારે જે ઘટના સામે આવી, જે આગ છે કઈ જગ્યાએથી લાગવાની શરૂઆત થઈ છે તે હજી નથી જાણી શકાયું, પરંતુ પરિસ્થિતિ એ છે કે ગ્રાઉન્ડ ફ્લોરથી આ આગની શરૂઆત થઈ કે જે ટોપ ફ્લોર એટલે કે 5th ફ્લોર સુધી આગ પ્રસરી હતી। જે લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા, લોકોનું કહેવું છે કે ભારે જહેમતે પોતાનો જીવ બચાવીને તેઓ બહાર છે તે નીકળ્યા છે, કારણ કે જે ધુવાડા થઈ રહ્યા હતા આ સ્મોકના કારણે લોકો જે શ્વાસ પણ ન લઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ હતી ને અત્યારે જોઈ શકાય છે કે આખી આગના કારણે કેટલી વિકરાળ આગ હશે કે તમામ વ્હીકલ્સ બળીને ખાખ થઈ ગયા છે। હોર્ડિંગ્સ આખા નીચે પડી ગયા છે। જે બિલ્ડિંગના ટોપ ફ્લોર સુધી કેમેરા પર્સન નીતિશ બગડાને કહીશ કે તેઓ બતાવશે કે અત્યારે આખી બિલ્ડિંગ જે છે તે બળીને ખાખ થઈ ગઈ છે। આ બિલ્ડિંગની અંદર ઘણી બધી ઓફિસીસ આવેલી હતી, કમર્શિયલ ઓફિસીસ ની સાથે સાથે જે ટ્યુશન ક્લાસીસ હોય કે પછી પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ્સ હોય તે તમામ અહીંયા આવેલા હતા અને જેની અંદર વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરી રહ્યા હતા। તે વિદ્યાર્થીઓ પણ 100 થી 150 જેટલા વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓએ જે રીતે વાતચીત કરી TV13 સાથે કે તેમને અડધો કલાક સુધી કોઈ બચાવવા નહોતું આવ્યું, ભારે જહેમતે લોકો બહાર નીકળ્યા છે, ગુંગળામણ તેમને થયું હતું, શ્વાસ નહોતા લઈ શકતા તે પ્રકારની પરિસ્થિતિ છે કે જેનો સામનો લોકોએ અહીંયા કર્યો હતો। ત્યારે હાલ ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં મેળવવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જે ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગ હતી તેને તો કાબૂ તેના પર મેળવી લેવાયો છે, જો કે હવે ફાયર વિભાગના કર્મચારીઓ અને ટીમ છે તે હવે ટોપ ફ્લોર પર ગઈ છે અને ત્યાં કુલિંગ પ્રોસેસ કરવામાં આવી રહી છે, આગ પર કાબુ મેળવવાના પ્રયાસ તે કરવામાં આવી રહ્યા છે। ગ્રાઉન્ડ ફ્લોર પર એટીએમ આવેલું છે, આ એટીએમ પણ આખું બળીને ખાક થઈ ગયું છે। જોઈ શકાય છે કે આ પ્રકારની જે પરિસ્થિતિ છે કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું ગણતરીની મિનિટોમાં જ, અને સંપૂર્ણ જે અહીંયા જે સામગ્રી હતી, જે વ્હીકલ્સ પડ્યા હતા, એટીએમ મશીન છે, એની બાજુમાં આવેલ મોબાઈલ ફોનનો શોરૂમ હતો, તમામ બળીને ખાક છે તે થઈ ગયું છે। અને જે આ બેંક આવેલી હતી ત્યાં પણ ભારે નુકસાન છે તે થયું છે। ફાયર વિભાગ દ્વારા હાલ તમામ કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને લોકોને તમામ આખું બિલ્ડિંગ છે તેને ખાલી કરી દેવામાં આવ્યું છે। મહત્વનું છે કે ગરમીના કારણે આ પ્રકારે આગ લાગવાના બનાવો છે તે સતત વધતા હોય છે અને આ જે ઘટના સામે આવી હતી તેમાં ક્યાંક ને ક્યાંક વેન્ટિલેશનનો પણ અભાવ હોય તેવું પણ સામે આવ્યું, કારણ કે જે રીતે લોકોએ જણાવ્યું કે લોકો ફસાઈ ગયા હતા, બહાર નીકળવાનો રસ્તો પણ તેમને નહોતો જડી રહ્યો, તે પ્રકારની આખી પરિસ્થિતિ જે છે તે અહીંયા જોવા મળી હતી। જે 8થી પણ વધુ જે ગાડીઓ છે ફાયરની તે અત્યારે હાલ કામે લાગી હતી અને લોકો છે તેના ટોળા વળી ગયા હતા। એક તરફનો આખો રસ્તો છે તે બંધ કરાવવો પડ્યો હતો, તે પ્રકારની આખી પરિસ્થિતિ છે તે સામે આવી હતી। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને હવે આ જે વ્હીકલ્સ છે આ વ્હીકલ્સને જોઈને જ અંદાજો લગાવી શકાય છે કે આ આગ છે તે કેટલી વિકરાળ હશે અને જે ફાયર જે આખી આ પ્રકારના કમર્શિયલ બિલ્ડિંગની અંદર ઓફિસોની અંદર ફાયર સેફટીના સંસાધનો હોવા જોઈએ, ક્યાંક ને ક્યાંક તેનો પણ અભાવ હોય તે બાબત સ્પષ્ટ સામે આવી રહી છે, કારણ કે 5th ફ્લોર સુધી આગ છે તે પ્રસરી ગઈ હતી અને જે આ આગને કાબૂમાં મેળવવામાં કલાકો ને કલાકોનો સમય છે તે લાગી ગયો। ફાયરની ટીમ, એમ્બ્યુલન્સની ટીમ, 108 તમામ અત્યારે હાલ અહીંયા સ્ટેન્ડ બાય છે। બાજુમાં આવેલું મોબાઈલનું શોરૂમ છે, જોઈ શકાય છે કે આ બિલ્ડિંગના જે કાચ છે તે દૂર દૂર સુધી અત્યારે હાલ અહીંયા પડેલા જોવા મળી રહ્યા છે અને આખી પ્રક્રિયા છે, લોકો છે એ લોકોના ટોળા અહીંયા વળી ગયા હતા આખી આ પરિસ્થિતિને લઈને। ત્યારે સૌથી મહત્ત્વની બાબત એ છે કે આ પ્રકારની ઘટના જ્યારે સામે આવે છે ત્યારબાદ કેમ લોકો જાગે છે, લોકો સાથે વાતચીત કરીશું। ક્યારે આગ લાગી હતી ને શું સ્થિતિ સર્જાઈ? સવારે આગ લાગી હતી, કલાક થયો આગ લાગે, બરાબર। એટલે અંદર જીમ પોઈન્ટ પણ છે અને શોપિંગ મોલ છે। ભાઈ અમે અત્યારે તો એમ્બ્યુલન્સવાળા બધા આવી ગયા છે,
ડાર્ક એમ્બ્યુલન્સ છે, 108 છે, ગવર્મેન્ટ બધે આવીને અત્યારે તો ફિલહાલ તો 2-3 નીકળ્યા છે, બીજા હજુ જીમમાં છે અંદર. ખબર નહીં હવે અંદરથી રેસ્ક્યુ કરીએ તો ખબર પડી શકે કે કેટલા જણ અંદર ફસાયેલા છે. આગ તો 1 કલાક લાગી, પણ વિક્રાંત એવું પકડ્યું હતું આગે કે બહુ ભયંકર આગ લાગી આ. અને શોર્ટ સર્કિટ કહેવાય છે કે શોર્ટ સર્કિટના લીધે આગ લાગી છે, લિફ્ટના લીધે. બિલકુલ શોર્ટ સર્કિટના કારણે જે એસીના કોમ્પ્રેસરો જે જગ્યા પર મૂકવામાં આવ્યા હતા ત્યાંથી આગ લાગવાની જે શરૂઆત છે તે થઈ હતી. શું ઘટના સર્જાઈ હતી, શું જોયું અહીં? એ ઇલેક્ટ્રિકનું કોઈ શોર્ટ સર્કિટ થયું હતું, એના હિસાબે ફર્સ્ટ સેકન્ડ ફ્લોર પર થયું હતું અને એનાથી આગ નીચે આવી અને સિક્યુરિટીવાળા હતા તેમને ખબર પડી કે આગ લાગી ગઈ છે, એટલે એ એમરજન્સી ફાયરને અને પોલીસને જાણ કરી. ત્યાંથી દુર્ઘટના બચી ગઈ, કેમ કે ફાયરના બધા માણસો બહુ વહેલા અહીંયા આવી ગયા અને પોલીસની પણ ગાડીઓ અહીંયા આવી ગઈ. પણ જીમ હતું, ઇન્સ્ટિટ્યૂટ હતું, લોકોને કઈ રીતે બહાર કઢાયા? એ રેસ્ક્યુ ઓપરેશન કરીને આ ગાડીઓ પડાવી ગઈ છે. પછી ટેરેસ હતું, પછી પહેલાં તો એમ્બ્યુલન્સ આ બધા ફાયરવાળા આવ્યા, બધા આગમાં કંટ્રોલ કર્યા. બહુ મોટી લપટ હતી. કોઈને હોસ્પિટલ લઈ ગયા હોય કે કોઈ દાજ્યું હોય તેવા કોઈ સમાચાર? ના, તો થોડા ઘણા એન્ગેજ થયા છે, વધારે કોઈને થયું નથી અને સારું છે. બિલકુલ, એટલે કે સફોકેશનના કારણે કેટલાક લોકો છે કે જે બેભાન થયા હોય ને તેવી સ્થિતિ પણ સામે આવી હતી. જોકે તેમને ત્વરિત સારવાર છે તે પણ મળી ગઈ છે ને હવે ફાયરની ટીમ છે તે આગ જે ગ્રાઉન્ડ ફ્લોર પર ને સેકન્ડ ફ્લોર પર સુધી તો તેમણે કંટ્રોલ મેળવી લીધો છે, પરંતુ જે ઉપરની શું પરિસ્થિતિ છે તેને લઈને ફાયરની ટીમ છે તે હાલ કામ કરી રહી છે અને આ આખી આગને કંટ્રોલ મેળવવા માટે એડી ચોટીનું જોર છે તે પણ ફાયર વિભાગ લગાવતું જોવા મળી રહ્યું છે. ચોક્કસ આયુષી, આભાર માહિતી આપવા બદલ. તો આ અમદાવાદના શામલ 4 રસ્તા નજીકનો બનાવ છે કે જ્યાં એક કોમ્પ્લેક્સમાં અચાનક આગ લાગી. આગ 5 માળ સુધી ફેલાઈ ગઈ અને ત્યાં ફસાયેલા લોકોનું ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ પણ કરી દેવામાં આવ્યું છે. કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ. આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે. કુલિંગની પ્રોસેસ ચાલુ છે. જોકે આગની આ ઘટનામાં અનેક વાહનો ઝપેટમાં આવી ગયા છે.